અમદાવાદ સ્થિત આગમ કેન્સર સેન્ટરે કેન્સર દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટિંગનું સફળ આયોજન કર્યું હતું. આ મીટિંગનો મુખ્ય હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવી, વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવું તેમજ સમયસર અને યોગ્ય સારવાર દ્વારા સારા પરિણામો મેળવી શકાય તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો. વસ્ત્રાપુર સ્થિત કલ્યાણમ કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર આશીષ કૌશલે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેન્સરના પ્રારંભિક લક્ષણો, નિવારક પગલાં તેમજ ઉપલબ્ધ આધુનિક સારવાર વિકલ્પો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્સર સામે લડત આપતા દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા, જેનાથી ઉપસ્થિત લોકોને ઉપયોગી માહિતી સાથે માનસિક પ્રેરણા પણ મળી હતી. અમદાવાદના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેન્સર સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જાગૃતિનું મહત્વ તેમજ મજબૂત સહાયક વ્યવસ્થાની આવશ્યકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મારું નામ ડોક્ટર આશીષ કૌશલ છે. હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું. આગમ કેન્સર સેન્ટર આજે કેન્સર અવેરનેસનો એક સરસ પ્રોગ્રામ કર્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે કેન્સર ઘણા બધા એડિક્શન, તમાકુ કે એલ્કોહોલના લીધે થાય. કેન્સરની સારવાર માટે આપણે ઘણી બધી નવી મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગઈ છે. કેન્સર માટે રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે, પણ આ બધું અવેરનેસ આપણે રેગ્યુલરલી સાંભળતા હોઈએ છીએ. આજે અમે કેન્સરની અવેરનેસના પ્રોગ્રામમાં એક જુદી થીમ સાથે આ પ્રોગ્રામ કર્યો છે, જેમાં ઘણા બધા કેન્સરના દર્દી અને એના કેર ગિવર્સ, જે ફેમિલી મેમ્બર્સ હોય, એના કેન્સર વિશેમાં ઘણી બધી નવી ઇન્ફોર્મેશન કે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે કેન્સરના દર્દીને કઈ રીતેની સારવાર થઈ શકે છે, એના અંગ આપણે બચાવી શકીએ છીએ, જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય. એને કોઈ સાયકોલોજીકલ ટ્રોમા ના થાય, જેમ કે ટ્રીટમેન્ટના લગતા આડઅસર, એમાં ખાસ કેન્સરની કીમોથેરાપીથી જે વાડ કરી જતા હોય એને બચાવી શકે છે. એટલે મોડર્ન ડિવાઇસ, જેને સ્કેલ કોલિંગ ડિવાઇસ કહેવાય. કેન્સરના દર્દી કે એના ફેમિલી મેમ્બરને કેન્સરના લગતા કોઈ જેનેટિક રિસ્ક કે એને કોઈ વારસાગત કેન્સર થવાનો રિસ્ક છે કે નહીં, એના માટે અમે એ લોકોને એજ્યુકેટ કર્યા કે જેનાથી ફેમિલીના બીજા મેમ્બર કે એના ભાઈ કે એના બહેન કે એના દીકરી, એના સન, એને કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં, એના માટે નવી નવી ટેસ્ટ આવી ગયા છે, જેનેટિક મ્યુટેશન એનાલિસિસ, એ બધી અમે એને એજ્યુકેટ કરી. અને છેલ્લે જેવા દર્દી જેને કેન્સર ચોથા સ્ટેજમાં ડિટેક્ટ થાય, જે આપણા દેશમાં બહુ કોમન છે, ઇવન એવા સ્ટેજમાં પણ હવે મોડર્ન ટ્રીટમેન્ટ, જેમાં ટાર્ગેટ થેરપી અને ઇમ્યુનોથેરાપી, અમારી પાસે એવા પણ ઘણા દર્દી અત્યારે ઓડિયન્સમાં છે જેને વર્ષો થઈ ગયા છે અને એ લોકો કેન્સર ચોથા સ્ટેજમાં પણ ક્યોર થઈ ગયા છે. તો હવે કેન્સરની સારવારમાં ઘણો બધો નવી ડેવલપમેન્ટ આવ્યો છે, જેનાથી આગળના સ્ટેજમાં પણ આપણે કેન્સરને ક્યોર કરી શકાય છે. સર, ખાસ કરીને